નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે. ને આજે આપણે વાત કરીશું તો કે એરંડાની ખેતી વિશે. સૌથી વધારે ખેડૂતો એરંડાની અંદરથી કઈ રીતે સારું ઉત્પાદન લે છે અને એરંડાની ખેતીમાં ખેડૂતને સારો ફાયદો પણ રહે છે. તો ચાલો મારા વાલા ખેડૂત મિત્રો, આપણે વિડીયોની અંદર જાણીશું. ને આજે આપણે વાત કરીશું કે એરંડાની અંદર સૌથી પહેલાં તો કયા ખાતરો વાપરવાના, કઈ રીતે એરંડાની ખેતી કરવાથી ખેડૂતને સારો ફાયદો રહે છે અને વીઘાની અંદરથી એરંડાની સારી આવક પણ ખેડૂતને મળે છે. તો ચાલો ખેડૂત મિત્રો, આપણે વિડીયોને સ્ટાર્ટ કરીશું. તો એની પહેલાં તો હું તમને બતાવવા માગું છું કે આ એરંડા કેવા છે. જોઈ શકો છો તમે કે આપણે આ એરંડાનું 7.5 વીઘાની અંદર વાવેતર કરેલું છે અને આ એરંડાની અંદર સૌથી પહેલાં આપણે કયા ખાતરનો ઉપયોગ કર્યો હતો. તો ચાલો હવે વિડીયો આપણે સ્ટાર્ટ કરીશું વાલા ખેડૂત મિત્રો. તો તમને જોવા મળતું હશે કે અત્યારે આજકાલે આપણા બધા રાજ્યોમાં ઘણા એવા અલગ અલગ પ્રકારના ખાતરો મળી રહ્યા છે, જેથી કે ખેડૂતો મનપસંદ ખાતરનો ઉપયોગ કરી શકે છે. કે અત્યારે જો ઓર્ગોનિક ખેતીના ખાતરો પણ છે બજારમાં, પછી રાસાયણિક ખાતરો છે. રાસાયણિક ખાતર એટલે એકલું કેમિકલ. તો મારા વાલા ખેડૂત મિત્રો, જો તમને જોવા મળતું હશે કે આ એરંડાની અંદર શું આપણે રાસાયણિક ખાતર વાપર્યું છે, તો કે હા મારા ખેડૂત મિત્રો, આપણે ઓની અંદર પણ રાસાયણિક ખાતર વાપર્યું છે અને ઓર્ગોનિક પણ થોડું વાપરેલું છે. અને એનું રિઝલ્ટ હું તમને આજે જણાવીશ અને બતાવવા પણ માગું છું. તો મને એવું લાગી રહ્યું છે મારા વાલા ખેડૂત મિત્રો કે આપણે જે આ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા છો એ આપણી જમીન પણ બગાડી રહ્યા છીએ અને આપણે આવનારી આપણી પેઢીને પણ ખરાબ સંદેશ આપી રહ્યા છીએ. તો હવે મારા વાલા ખેડૂત મિત્રો, આપણે કંઈક થોડું સુધાર કરવાની જરૂર છે કે જેથી તમને બધાને મારી વાતનું એવું લાગતું હશે કે આ કેમ આ ભાઈ દશરથભાઈ કેમ આવી રીતે વાત કરી રહ્યા છે. તો કે રાસાયણિક જે ખાતરો છે એ કેમિકલવાળા છે અને આપણે જમીનને ખરાબ કરી રહ્યા છે. તો હવે જો મિત્રો કે આ જે તમને વાવેતર જોવા મળી રહ્યું છે એની અંદર આપણે બિલકુલ કોઈ રાસાયણિક ખાતર નથી વાપરેલું. ફક્ત એની અંદર આપણે જે ભેંસોનું સોણિયું ખાતર છે એનો ઉપયોગ કર્યો છે અને બીજું કે જે ઓર્ગોનિક ખેતીનું ભૂવસ્ત્ર ખાતર જે આવે છે એનો ઉપયોગ કરેલો છે અને રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ કર્યો છે. ના નથી પાડતું. જે આપણે બટાકાની ખેતી કરીએ છીએ અને બટાકાની અંદર જે ગ્રો પ્લસ ખાતર આવે છે તે આપણે એની અંદર નાખ્યું છે, એ પણ પાયામાં. અને હવે મોટાભાગે આપણા ખેડૂતો શું ભૂલ કરે છે એ હું તમને જણાવવાનો છું. કે જે ખેડૂતો આપણે એરંડાનો વાવેતર કરતા હોય છે ને એરંડાના વાવેતરમાં એ જોડે જોડે સાહ પાડતા હોય છે અને એનાથી આપણો એરંડો વિકાસ નથી કરી શકતો અને ફાલી નથી શકતો. એના કારણથી આપણે જે આ એરંડાને નજીક હોય છે એટલે ડાળો નથી ફૂટતી. તો મારા વાલા ખેડૂત મિત્રો જુઓ, આપણે આ પૂરા 5 ફૂટનું કાવું રાખવામાં આવ્યું છે અને પછી આપણે જે ગ્રો પ્લસ ખાતર છે એ પાયામાં આપ્યું છે. અને આજે આપણે 2 દિવસ પહેલાં પાણી વાળવાનું હતું. તો પાણી સાથે આપણે ઘણા બધા લોકો કહેતા હોય છે કે યુરિયા આપવાથી ફાયદો રહે છે. તો આપણે યુરિયા તો આ એરંડાની અંદર બિલકુલ નથી આલ્યું. જો હું ક્યારેય ખોટું નથી બોલતો મારા ખેડૂત મિત્રો. તમને શું લાગે છે તો કે ના, તમે મારી ઘરે આવીને મારી મુલાકાત લઈ શકો છો, એરંડા પણ જોઈ શકો છો. અને આ એરંડાની અંદર જો કદાચ મેં યુરિયા આપ્યું હોય તો તમે કહેશો એ આપણે માનવા અને કરવા માટે તૈયાર છીએ. એની અંદર આપણે ફક્ત જે કે ઓર્ગોનિક ખેતીનું ભૂવસ્ત્ર જ ખાતર વાપર્યું છે અને પછી જે આપણે ભેંસોનું સોણિયું જે ખાતર છે એ ખેતરમાં ભર્યું છે અને એનું રિઝલ્ટ તમારી સામે છે. તો ખેડૂત મિત્રો, અમારા એરંડા કેવા થશે, વીઘે કેટલો ઉતાર આપશે તે જણાવજો અને કમેન્ટ કરજો મારા વાલા. જય જવાન જય કિસાન. તો આપણે પણ હવે આપણી જમીન સુધારવાની જરૂર છે. તો આવી રીતે આપણી જમીન આપણે ખરાબ નથી કરવાની, એટલું કહેવા માગું છું મારા ખેડૂત ભાઈઓને. તો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો દિલથી ફોલો પણ કરતા જાજો. જય રામાધણી, જય જવાન જય કિસાન.